તો બધા મજામાં ને આપણે જઈએ છીએ ભાઈની હોસ્ટેલ ભેસાણ પરવાડા કોલેજ બધાને આજે 26 જાન્યુઆરી છે તો ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છા અને આજે 26 જાન્યુઆરીના નિમિત્તે અમારા ભાઈ છે ત્યાં આગળ પ્રોગ્રામ સરસ એક રાખેલો છે એટલે અમે પ્રોગ્રામ જોવા જ ખાસ તો જાય છે 7 વાગ્યા નીકળ્યા છે ત્યાં પહોંચ્યા નથી ભેસાણ પહોંચવા આવ્યા છીએ આજે વાલી દિવસ પણ છે અને બાળકોને પ્રોગ્રામ પણ છે એટલે એ લોકો સાંસ્કૃતિક પ્રોગ્રામ પર ભાગ લીધો એટલે ખાસ અમને વાલીઓ બધાને બોલાવ્યા છે બંગલો આ બાજુ બને છે આ બાજુ બને છે જો આજે છે ને 26મી જાન્યુઆરી છે એ નિમિત્તે છે અમારી ખુશાલની હોસ્ટેલ છે ને ત્યાં આગળ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે અને એ પ્રોગ્રામ છે ને એટલો ખાસ અને એટલો ભવ્ય છે ને કે જોવાની ઉત્સુકતા એટલી છે ને કે અમે લોકો ખાસ ત્યાં આગળ એ પ્રોગ્રામ જોવા જ જઈએ છીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે એટલે તો એ જોવાની મજા જ અલગ હોય. જો આ ખાસ તમને રસ્તો બતાવવા માટે જ મેં કેમેરો રોડ ઉપર રાખ્યો છે. ભેસાણ ચોકડીથી રસ્તો એટલો ખરાબ અને ખાડા ખબડાવાળો છે કે ઓટો ચલાવવી પણ મુશ્કેલ છે. અડધે પહોંચ્યા છીએ પણ રસ્તો હજી આવો ને આવો જ છે જેના કારણે અમને પહોંચવામાં પણ મોડું થઈ રહ્યું છે. જુઓ છો ને રસ્તો, આ રસ્તો નથી પણ જાણે પ્રવાસન તરફથી આપણને મળેલી એક સરપ્રાઈઝ રાઈડ છે. 26મી જાન્યુઆરીએ દેશ આઝાદ તો થયો પણ આપણને આવા ખાડાઓમાંથી ક્યારે આઝાદી મળશે ને એક મોટો સવાલ છે. ખુશાલના પ્રોગ્રામમાં પહોંચવાની જેટલી ઉતાવળ છે ને એનાથી વધુ મહેનત તો આ ખાડાઓથી બચવામાં થઈ રહી છે. અહીંથી પસાર થવું ને કોઈ જંગ જીતવાથી ઓછું નથી. આશા રાખીએ છીએ કે આવતા વર્ષે જ્યારે અમે ખુશાલના પ્રોગ્રામમાં પાછા આવીએ ને ત્યારે રસ્તો ખાડાવાળો નહીં પણ ફૂલ જેવો હોય. શું કહેવું છે તમારું? અત્યારે છે ને જો ક્યાંક ક્યાંક છે ને કામ ચાલુ છે. જો અહીંયા આગળ ડાયવર્ઝન આપેલું છે એટલે કે કામ પણ ચાલુ જ છે પણ એટલું ધીમી ગતિએ કામ ચાલુ છે ને કે એમ લાગે કે કામ ક્યારે પૂરું થશે અને જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી રસ્તાની હાલત તો આવી જ રહેવાની છે. અત્યારે ડાયવર્ઝન પણ છે ને સિમેન્ટ કે ડામરનું હોવું જોઈએ. જો આ એવો રસ્તો ખરાબ છે ને અત્યારે ડાયવર્ઝન પણ એટલા ખરાબ આપેલા છે ને કે તબિયત જવાબ દઈ દે આપણને. અને ઓટોમાં હું સરખી રીતે અમે લોકો કેમેરો પણ તમે જોઈ શકો છો સરખી રીતે કેમેરો પણ નથી રહેતો એટલા ખાડાવાળા રસ્તા છે અને આ જે તકલીફ પડે છે એ આમ જનતાએ સહન કરવી પડે છે. આમાં તંત્ર ખરેખર ક્યારે જાગશે એ જોવાનું છે હવે. ફ્રેન્ડ્સ અમે અહીંયા પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 10:30. પહોંચવાનું હતું અમારે વહેલું પણ સાધન કોઈ હતું નહીં, બસ પણ બંધ હતી અને અમે લોકો રિક્ષામાં આવ્યા એટલે થોડુંક થઈ ગયું મોડું અને જો અમે અહીંયા આગળ હોસ્ટેલ પહોંચી ગયા છીએ. 26મી જાન્યુઆરીએ અહીંયા રાખેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે પણ અમે ઘણા બધા મિસ પણ કરી દીધો છે ફક્ત આ રોડ અને રસ્તાના કારણે અમારાથી મોડું થઈ ગયું છે. અને અમે જ્યાં ઉતર્યા ને એને બરવાડા કોલેજ ચોકડી કહેવાય છે. સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ. જો આટલા બધા માણસો પણ અત્યારે આવી ગયા છે. જો અહીંયા કેટલું મોટું પાર્કિંગ છે. અહીંયા પણ એટલે અહીંયા બેઠા છે. જી પ્રોગ્રામ ક્યાં હશે? કઈ બાજુથી? અહીંયાથી. ઓકે. જો અત્યારે છે ને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જો અહીંયા કેટલી મસ્ત રંગોળી બનાવી છે. જો કેવી સરસ રંગોળી બનાવી છે. જોયું ને બધાએ કેટલી મસ્ત વેલકમ રંગોળી બનાવી છે. તો આ છે ખુશાલની સ્કૂલ અને હોસ્ટેલ. એનું વાતાવરણ પણ એકદમ શાંત અને શુદ્ધ છે. બહુ સરસ શાંતિ એકદમ છે અને જે ભણતર માટે પણ શ્રેષ્ઠ છે. જો આ જમણી બાજુ દેખાય છે ને એ ક્લાસરૂમ છે. ત્યાં આગળ બાળકો હોશે હોશે ભણે છે અને શિક્ષકો દિલથી ભણાવે છે. દર વખત અહીંયા 26મી જાન્યુઆરીએ એક સરસ મસ્ત સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવે છે. એમ આ વખતે પણ એક સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં બાળકો દેશભક્તિના ગીતો અને ડાન્સ દ્વારા પોતાની કળા દર્શાવી અને પોતાની દેશભક્તિની લાગણી દર્શાવવાના છે જે ખરેખર જોવા જેવું છે. અને આજે એ અમે ઘણું બધું મિસ કરી દીધું છે જોવાનું. અમે લોકો એ માટે જ વહેલા નીકળી ગયા હતા ઘરેથી પણ પહોંચ્યા મોડા. આ રસ્તાના લીધે જ બહુ જ ગુસ્સો આવે છે પણ શું થાય, ત્યારે જવા દો. આપણું મૂડ ખરાબ કરવો નથી એ વાતને લીધે. આપણે આ બાજુ પાછા વળી જાય. ફ્રેન્ડ્સ, જો સામેથી આવી રહ્યા છે આ કોલેજના આદરણીય પ્રિન્સિપાલ ભુવા સર. એમની શિસ્ત અને માર્ગદર્શન હેઠળ જ આટલી સંસ્થા આગળ પ્રગતિ કરી રહી છે.
એક પ્રિન્સિપાલ તરીકે તેઓ જેટલા કડક છે ને એટલા જ પ્રેમાળ અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા તત્પર રહે છે. ફ્રેન્ડ્સ, ભુવા સર જેવું વ્યક્તિત્વ ધરાવતા પ્રિન્સિપાલ હોય ને ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને નિશ્ચિંત રહે છે. ખરેખર એમના નેતૃત્વમાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે. અને હા, એક ખાસ વાત મારે બીજી પણ કરવાની છે કે આપણે એક વાલી તરીકે આપણી પણ ફરજ નિભાવવી જોઈએ કે આવા પ્રોગ્રામમાં આપણે અચૂક હાજર રહેવું જોઈએ, કારણ કે આપણી હાજરીથી જ બાળકોનો ઉત્સાહ વધે છે અને તેમને કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. જો આ સામે હોલ દેખાય છે ને, ત્યાંમાં જ સાંસ્કૃતિક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. જો અહીંયા આગળ કદાચ તમને દેખાતું હોય તો બાળકો સ્ટેજ ઉપર છે. આ એ જ હોલનો બીજો દરવાજો છે જ્યાંથી આપણે જવાનું છે અત્યારે. જુઓ, અત્યારે આ હોલમાં બધા જ વાલીઓ એકદમ શાંતિથી બેસીને બાળકોની રજૂઆત માણી રહ્યા છે. અને સામે સ્ટેજ ઉપર જુઓ, નાના નાના બાળકો દેશભક્તિના ગીતો ઉપર કેવું સુંદર નૃત્ય કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને ખરેખર ગર્વ અનુભવાય છે. તાળીઓ વચ્ચે ન ખડી ગયું, જોરદાર તાળીઓ. બાળકો મજા આવે છે? હજી જોવો છે કાર્યક્રમ? ભૂખ લાગી? હા કે ના? તો વાંધો નહીં. સરસ. ફરી એકવાર રાષ્ટ્ર માટે જોરદાર તાળી વગાડીશું. જ્યારે બધા ભેગા મળીને એક સાથે એક ચિત્તના એક બનના થાય છે ત્યારે આવું સરસ મજાનું કંઈક થાય છે. ખાસ પછી એક જાહેરાત કરવા માંગુ છું. ખાસ બાળકો જે સરસ મજાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન મળી રહે એના માટે આપણા મોગેરા મહેમાન શ્રી રવજીભાઈ ઠુમર તરફથી 1500 રૂપિયાની ભેટ બાળકોને મળે છે. જોરદાર તાળીઓથી વધારી લઈશું. કાર્યક્રમને આગળ વધારીએ અને આપણી જે બીજી કૃતિ છે પિરામિડ, અને એ પિરામિડની અંદર આપણે આગળ વધીશું. પિરામિડની અંદર ભાગ લઈ રહ્યા છે કોલેજના અને શાળાના વિદ્યાર્થીઓ જેમના નામ છે ગઢિયા મિત જયસુખભાઈ ધોરણ 9, બાબરિયા કુંજ અશ્વિનભાઈ ધોરણ 9, દેવ મુરારી સ્વયં દેવેન્દ્રભાઈ ધોરણ 9, કાપડિયા શુભમ ચેતનભાઈ ધોરણ 9, કવાડ મયુર મુકેશભાઈ ધોરણ 9, મોવલિયા વંશ વિનોદભાઈ ધોરણ 9 અને કાપડિયા હેત રાજ સંજયભાઈ ધોરણ 9 અને વાણિયા જીનલ વિક્રમભાઈ FYBA, કૃષ્ણા અજીતભાઈ FYBCom. તો જોરદાર તાળી સાથે એમનું સ્વાગત કરીશું અને માણીશું પિરામિડ.
જોરદાર તાળી વગાડીએ. સંગઠનમાં શક્તિ છે. આકૃતિ દ્વારા આપણે જે જોઈ છે એની અંદર આપણને સાબિત કરે સંગઠનમાં શક્તિ છે અને સંતુલન જે હોય ને સંતુલન પણ એક સાધના છે. અને આ વાત આ પિરામિડથી આપણે સાબિત થાય છે. સંગઠન હોય ત્યારે કોઈ પણ અઘરા કામ ઝડપથી અને સારી રીતે પાર પડી શકે છે એવી શીખ આપણે લેવાની છે આ પિરામિડથી. તો સરસ મજાની આ સાહસિક કૃતિ અને સાહસિક પ્રદર્શન માટે જોરદાર ફરી એકવાર આપણે તાળી વગાડીશું અને આગળની કૃતિની અંદર આપણે આગળ વધીશું. એવું જ એક સરસ મજાની કૃતિ લઈને આવી રહ્યા છે કોલેજ વિભાગના બહેનો ડાન્સ. તેની અંદર ભાગ લઈ રહ્યા છે રાખોડિયા માનસી, ચાંબડિયા ભૂમિકા અને રાઠોડ મુસ્કાન. જોરદાર તાળી વગાડીશું અને વધાવી દઈશું આપણે. કાર્યક્રમમાં આપણે આગળ વધારીશું અને ફરી આપણે નાટક નિહાળવા જઈ રહ્યા છીએ. આઝાદી એમને નથી મળી. આપ દરેકને ખબર છે આઝાદી એમને નથી મળી, હજારો વીરોએ શહીદી વહોરી છે ત્યારે આ આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે. એવું દેશભક્તિનું જે નાટક છે, વિષય છે, થીમ છે એ લઈને આવી રહ્યા છે. એમાં જે ભાગ લઈ રહ્યા છે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું નામ છે કુકડિયા હિતેશ હરેશભાઈ, મકવાણા તુષાર શૈલેષભાઈ, મકવાણા તસ્વીન શૈલેષભાઈ, વાલાણી જૈનિશ રાજેશભાઈ, કોઠિયા જૈનિક અનિલભાઈ, મેર નરેશ નાથાભાઈ, કલસરિયા ઋત્વિક નાથાભાઈ, લગાણી ક્રિશ રાજેશભાઈ, મકવાણા સુજલ નરસિંહભાઈ, ડેબરિયા કેવિન પરેશભાઈ, કોઠિયા દીપક કનુભાઈ, કવાડ જિગ્નેશ જોગાભાઈ, જીંજાળા કુણાલ શામજીભાઈ, બલદાનિયા રોહિત જગદીશભાઈ. આ 14 વિદ્યાર્થીઓ એક નાટક પ્રસ્તુતિ કરી રહ્યા છે અને દેશભક્તિ વિશે એક નાટક રજૂ કરી રહ્યા છે.
જોરદાર તાળીઓથી વધારી લઈશું. દેશભક્તિ વિષયક નાટક કાર્યક્રમના છેલ્લા પડાવની અંદર આપણે પહોંચી ચૂક્યા છે. સરસ મજાનું નાટક રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ફૂલ બનીને કહી મારે તો અંગારો બનીને તપવું છે. ફૂલ બનીને કરમાવું નથી, મારે તો અંગારો બનીને તપવું છે. રાજગાદી પર બેસવું નથી, મારે તો માતૃભૂમિ માટે ખપવું છે. છેલ્લો કાર્યક્રમ છે તલવાર રાસ. શૌર્યની જે શૌર્યનો વટ, ક્ષત્રિય વટ છે અને શૌર્યનું જે પ્રતીક છે એટલે કે જે તલવાર રાસ. ખતરનાક પ્રસ્તુતિ, સાહસ અને શૌર્યનું પ્રતીક તલવાર રાસ અહીં પૂરો થાય છે અને સાથે આ કાર્યક્રમ પણ આપણે અંતિમ ચરણમાં લઈ જઈએ છીએ. આજના 77માં ગણતંત્ર પર્વ 2026 ના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સંસ્થાના ચેરમેન અને આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હંસરાજભાઈ ગોંડલિયાનો હું આપ સૌ વતી સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક કાર્યક્રમોમાં જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો છે, પછી શાળા હોય કે કોલેજ હોય, એ તમામ વિદ્યાર્થીઓ એ પોતાની કલા અહીંયા રજૂ કરી, એ કલાને બિરદાવી અને કલા માટે જે પોતે સમય આપ્યો છે અને કાર્યક્રમ રજૂ કર્યો છે, એવા તમામ સ્પર્ધકોનો પણ સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ તૈયાર કરવામાં જે અધ્યાપક મિત્રો અને શિક્ષક મિત્રોએ પોતાનો સમય આપ્યો છે, તો એવા તમામ અધ્યાપક અને શિક્ષક મિત્રોનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. અને સૌથી મોટો આભાર કે આ 2 કલાક સુધી જેમણે આ કાર્યક્રમ નિહાળવામાં પોતાનો સમય આપ્યો અને અહીંયા શ્રોતા તરીકે બેઠા, કારણ કે કાર્યક્રમ ત્યારે જ સફળ થાય શ્રોતા એને નિહાળે, શ્રોતા એને પ્રોત્સાહન આપે તો એ કાર્યક્રમ આપણો સફળ થયો ગણાય. ખૂબ સરસ કાર્યક્રમો તમારી સામે પ્રસ્તુત કર્યા છે, તો આપ સૌનો આ સંસ્થા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. અહીંયા આપણો આ કાર્યક્રમ પૂર્ણ થાય છે અને હવે દરેક વાલી ગણ જે વિદ્યાર્થીના માતા પિતા આવ્યા છે એ જાઓ. હા, હું તો ક્યાંથી લઈ નામ કેમ લીધો જ નતો મને, પણ કાલે પિરામિડ કરતા હતા ને હું યાદ કરી ગયા હતા. મને કીધું કે તું આઈ ચડી છેલ્લી 2 પિરામિડ હતી ને 100 ઊંચી, એમાં કીધું કે આમાં તો એમાં કીધું કે કાલે લઈ તો અમે ભૂવા સાહેબ ને
કુશાલના ગૃહ માતા છે અને મારા કુશાલને બહુ સાચવે છે. કુશાલને એકને નહીં પણ કાકડા જેટલું હોય એટલે જ કહી દીધું. હા બેટા. એમ તો અમે ભાઈ હું તો ઘણા ડાયા થઈ મેગી એમ અરે વાહ, મજા આવે છે અહીંયા આગળ તમને લોકોને? બાંધવાની મજા આવે કે ભણવાની? ખરેખર 50-50. રોકાના હોય કા મમ્મી પપ્પા કેવા યાદ આવે? નથી આવતા? તો બધું થયું ગર્વની વાત એ છે કે હવે યુટ્યુબ ચેનલમાં આપણે ચારે તો દેખાય રાખો. તમને તમારી સ્કૂલને તમારા ઉપર ગર્વ થવો જોઈએ કે અમારા છોકરા કંઈક સારું બોલ. હવે યુટ્યુબ ચેનલ ખોલી તો ત્યારે આપણે ફેમસ થવાનું છે ને કોને કોને ફેમસ થવું છે એમ? સલમાન ખાન છે આ રણવીર હતું એ કોણ છે? પછી બીજું કોણ છે આમાં? અરે વાહ, વેરી ગુડ. પછી હજી બીજું કોણ? બોલો બોલો એમ ને જોવાની છે હો. બોલાવે બોલાવે તમારા છોકરા. તો ફ્રેન્ડ્સ જો અત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હોસ્ટેલેથી અને બસ હવે જો બસની અહીંયા રાહ જોઈએ છે. એટલે છોકરાઓને અહીંયા આગળ બહુ જ મજા આવી અને હજી અમને જો નીકળવા નહોતા દેતા, હજી ગેટ પાસે ઊભા છે રાહ જોઈને કે હજી પાછા આવે. બોલો છે ને હા, હજી બાર ગેટ ઉપર ઊભા છે બધા. જો હજી છે ને બધા ગેટે ઊભા છે. હજી ત્યાં આગળ ગેટકીપર છે ને એ આવવા નથી દેતા, એટલે છોકરાઓ પરાણે છે ને મનાવે છે કે તારે કઈ પીવી છે? હા તો સ્પ્રાઇટ 2 લઈ લે ને એક બીજી કંઈક લઈ લે. બીજી કઈ છે એમની પાસે? સ્પ્રાઇટ જ લઈ લે ને. લાઈક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો.